તમને જાણીને નવાઈ લાગશે કે આ રોટલીમાંથી મેં લાડવા બનાવ્યા છે. તો આ લાડવા બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી, એને તળવા પણ નથી પડતા. તો આપણે બનાવીએ. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે બનાવવાની છે બિલકુલ રોટલીની નવી રેસીપી. એના માટે છે ને મેં અહીંયા તાજી જ રોટલી લીધેલી છે. જો કે વધેલી રોટલી પણ લઈ શકાય છે. એને એકદમ ઝીણી હાથથી મસળી દેવાની છે. આના લાડુ એટલા સરસ બને છે ને કે બાળકો પણ ઘરમાં મોટા પણ ખાય છે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને તમે પણ બનાવજો ને મને જણાવજો. આ રીતે એકદમ ઝીણી રોટલી મસળી દેવાની છે અને પછી ગોળ સમારવાનો છે પ્રમાણે અને ગોળ સમારીને એની અંદર એડ કરવાનો છે અને કેટલો ગોળ જોઈએ છે એ પ્રમાણે એમાં એડ કરીશું. અને આમાં થીજેલું ઘી પણ નાખો તો પણ ચાલશે, કારણ કે એ મસળીશું ને એટલે સરખું થઈ જશે. અને પછી એ ઘી નાખી અને એકદમ આવી રીતે મસળી લેવાના છે અને આવી રીતે સરસ ગોળ લાડુ વાળી દેવાના છે. પ્લીઝ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ ચોક્કસ કરજો. જો લાડવા બનીને તૈયાર છે. મારા ઘરમાં તો દર અઠવાડિયે 2 વાર તો લાડવા બને જ છે. તમે પણ બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવજો પ્લીઝ કે તમારે આવા લાડવા બને છે કે નહીં.